જેતપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી। શહેરના રાજકોટ જૂનાગઢ હાઈવે પર કેનાલ નજીક આવેલા ખુલ્લા મેદાનમાંથી એક 25 વર્ષીય યુવાનની ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ। અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી। ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો। પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો। ક્યાં કોઈ અજાણ્યા દુશ્મનનું કામ નથી, પણ મૃતકની સાથે એક જ રૂમમાં રહેતા તેના મિત્રોએ જ માત્ર 200 રૂપિયા જેવી નજીવી બાબતે અને માતા વિશે અપશબ્દ બોલવા જેવી તકરારમાં આ કરપીણ હત્યા કરવામાં આવી। જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે, જે પણ યુપીનો છે, અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશીષ અવસ્થી છે, અને બીજો છે રામચંદ્ર ભંડાણી, એ પણ યુપીના જ છે। આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે, એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા। કોન્ટ્રાક્ટર 14 તારીખે સુરત મુકામે ગયેલ હતો, અને આ ત્રણ જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશીષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતાં એ બંનેને રકઝક થયેલ હતી, અને રકઝક બાદ આશીષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ઘાટ ઉતારેલ છે। અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે, અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવેલ છે। કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા આશીષ અવસ્થી પાસેથી પહેલાં લીધેલ હતા, અને આશીષ અવસ્થી પાછો એમની પાસે માગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય, એક વસ્તુ એ હતી। અને બીજી આશીષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો, એટલે એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે।